હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર જૂનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેના વાહનો મેળવવામાં આવેલ હોય, પરંતુ આ વાહનોમાં મેડિકલ વેસ્ટ પણ ભરવામાં આવે છે। તો શું મહાનગરપાલિકાના અધિકારીઓએ આ આપેલ કોન્ટ્રાક્ટ દવાઓ તેમજ હોસ્પિટલોના વેસ્ટ પણ આ જ વાહનોમાં ભરીને લઈ જવામાં આવે એવો પણ કોન્ટ્રાક્ટર આપેલ છે કે નહીં? જ્યારે જોવાનું રહ્યું કે આ બાબતે જૂનાગઢનું ડ્રગ્સ વિભાગના અધિકારી કયા અને કેવા પગલાં ભરે છે। બીજું કે આ બાબતે જૂનાગઢના કમિશનર સાહેબ શ્રી પણ આ બાબતે કોઈ પગલાં ભરશે કે નહીં એ પણ જોવાનું રહ્યું। આ વિડિયો જોઈએ તો જાહેર રોડ ઉપર આ દવાનો જથ્થો રેલમ છેલમ પડેલો હોય, જો કોઈ નાના બાળક આ દવા મોઢામાં નાખે તો કેવું અને કેટલું જોખમ થાય એ તો ડોક્ટરો તેમજ અધિકારીઓ જાણે છે। જૂનાગઢમાં વેસ્ટ ઉપાડતા કોઈ વાહનો છે જ નહીં એવું જોવા મળે છે। બીજું કે જો આ દવા કોઈ ગાયો ખાય તો પણ શું રિએક્શન આવે તેનો જવાબ કોઈ આપશો? જૂનાગઢ મહાનગરપાલિકાની કચરાની ગાડીમાં આ દવાનો વેસ્ટ ટ્યુબો ને જે કંઈ દવા છે એ બધી આમાં અહીંયા નાખી છે અને અત્યારે અહીંયા રોડ ઉપર ખુલ્લી પડી છે। ગાડીમાં પંચર હોવાને કારણે આ ગબલા બધા તૂટી ગયા સમજો। અને આમાં જો કોઈ ગાયું કે ઢોર થશે તો આમાં જાનહાની ગાયું કૂતરાને નુકસાની થાય તો એનો જવાબદાર કોણ રહે? ચાલો મિત્રો, ફરી મળીશું। બધાને મારા નમસ્તે।